સૌરાષ્ટ્રમાં વિવાદોના વાદળ ઘેરાયા છે અને આમ જોવા જઈએ તો કહીએ તો ભાજપ પર ઘેરાયેલા વિવાદના વાદળો વોટનો વરસાદ કરશે કે નહીં તે મોટો પ્રશ્ન છે, કારણ કે આખું આ જે ચક્કર છે તે શરૂ થયું છે પુરુષોત્તમ રૂપાલાના આપેલા રોટી અને બેટીના વિવાદ પરથી। પુરુષોત્તમ રૂપાલાએ રોટી અને બેટીનો વિવાદ સર્જ્યો અને તેના પછી એક ક્ષત્રિય સમાજ જે છે તે રૂપાલાની અગેન્સ્ટ થઈ ગયો। પણ આજે જે વાત કરી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલાની નથી કરી રહ્યા। આજે જે આપણે વાત કરી રહ્યા છે તે વાત કરી રહ્યા છે પદ્મિનીબા વાડાની। જી હા, શું છે સમગ્ર મામલો, ચાલો ચર્ચા કરીએ। નમસ્કાર, હું શીતલ, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ। પદ્મિનીબા વાડા જેઓ આજકાલ સોશિયલ મીડિયા પર અને ન્યૂઝ જગતમાં છવાયેલા છે। પદ્મિનીબા વાડાએ કહ્યું છે કે ક્ષત્રિય સમાજની મા અને બહેન ઉપર જે પણ પ્રકારની ટિપ્પણી રૂપાલાએ કરી છે તે પછી અમે રૂપાલાને ક્ષમા નહીં કરીએ। આમ જોવા જઈએ તો રૂપાલાને ભાજપ તરફથી ક્લીન ચીટ મળી ગઈ અને એના પછી ગોંડલની ક્ષત્રિય સમાજ સંમેલનમાં પણ માફી મળી ગઈ। રૂપાલાએ માફી માંગી, તેને માફી મળી ગઈ, પણ હવે પદ્મિનીબા વાડા જે છે તે ફરી એકવાર વિવાદમાં છે। તેઓ રાજકોટમાં અનશન પર બેઠા છે, એટલે કે અન્ય ત્યાગ કરીને બેઠા છે અને તેઓ કહે છે કે રૂપાલાને ઇલેક્શન લડવું જ ના જોઈએ, તેની ટિકિટ પરત ખેંચી લો, નહીંતર હું અન્નનો ત્યાગ કરીશ, અને ખરેખર અન્ય ત્યાગ ઉપર બેઠા પણ છે। પણ એવામાં ગઈકાલે સાંજથી જ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે। ઓડિયો ક્લિપમાં પદ્મિનીબા વાડા દલિત સમાજ વિશે કંઈક બોલતા નજર આવે છે। એ જે બોલી રહ્યા છે એ સેમ ટુ સેમ શબ્દ હું તમને બોલીને સંભળાવી નહીં શકું, કારણ કે તે જે બોલી રહ્યા છે તે કદાચ હું આમ જનતાની સામે બોલી જ ના શકું। એ શું બોલી રહ્યા છે એ તો તમને ઓડિયો ક્લિપમાં હું સંભળાવી જ દઈશ, પણ તે જે બોલી રહ્યા છે તેના અમુક મુદ્દા ઉપર આપણે ગૌર કરીએ। સૌથી પહેલાં તે દલિત સમાજના કોઈક વ્યક્તિને ગમે તે રીતે ગમે તેવી અભદ્ર ભાષાનો વ્યવહાર કરીને બોલી રહ્યા છે। તે કહી રહ્યા છે કે સૌ પ્રથમ તો તમે તમારા નામની પાછળ સિંહ લગાવવા લાગ્યા, તેના પછી તમે કડીઓ પહેરવા લાગ્યા, તેના પછી તેઓ કહી રહ્યા છે કે તમે ઘોડી પર પણ બેસવા લાગ્યા, અને હવે તો વાત એવી થઈ ગઈ છે કે સાફા પણ બાંધો છો અને અમારા ત્યાંની દીકરીઓને તમારા ત્યાં પરણાવવા પણ લાગ્યા છો। એટલે સૌથી મોટો પ્રશ્ન જે છે કે તેઓ એવું વિચારે છે કે સાફા પહેરવા, કડી પહેરવી, ઘોડી પર ચડવું તે બધું માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજ જ કરી શકે, બીજી કોઈ સમાજના કે બીજા કોઈ જાતિના લોકો આ વસ્તુ કરી જ ન શકે, અને તેઓએ કરવું જ ન જોઈએ તેવું આ વિડીયોમાં તે સાફ બોલી રહ્યા છે। સૌથી મોટો પ્રશ્ન ત્યાં બને છે તેવું કહી રહ્યા છે કે સરકાર બરકાર તો અમે કંઈ માનતા જ નથી। એટલે તેમનું આ કહેવા પાછળનું તાત્પર્ય શું હતું તે સમજવાની વાત છે। ત્રીજી વસ્તુ, તેઓ કહી રહ્યા છે કે એક્રોસિટીથી મને કોઈ ફરક નથી પડતો। તેઓ કહી રહ્યા છે કે એક્રોસિટી જ્યારથી આવ્યું છે ત્યારથી તમે દલિતો જે છે તે હવામાં ઉડો છો, પણ મને એક્રોસિટીથી કોઈ ફરક નથી પડતો। તારું એડ્રેસ મને આપજે યા તો મારા એડ્રેસ પર તું આવી જજે, તારી ખેર નથી। તે કોઈક દલિત યુવાનને મારવા સુધીની પણ વાત કરી રહ્યા છે। એટલે પદ્મિનીબા વાડા ગયા વર્ષે એક વિવાદમાં ફસાયા હતા અને વિવાદમાં તે ક્ષત્રિય સમાજ વિશે કંઈ પણ બોલી રહ્યા હતા। તેના પછી આ વિવાદ જે છે તે ખૂબ વંટોળાયો હતો અને આખરે તેમને દલિત સમાજ પાસેથી માફી માંગવી પડી હતી। ઋષિરાજભાઈના કોઈ પાસે નંબર હોય તો મને મોકલજો, નકર આજે ઓલો પાવર બહુ કરે છે ને પાણીયારો, એના નંબર મને મોકલજો, અને એ નાલાયકને કહેજો કે અમારો ઓડિયો જેને મોકલજો કે તારી હેસિયત નથી તું આટલું બધું બોલસ, અને તમારે કે 2-3 કાયદા તમારી પાસે આવી ગયા છે એટલે આટલો બધો તું પાવર કરસ, અને તારી હેસિયત હું તને કહું છું કે સામેણા વારવાની જ છે ને, કે હાલ લે કડિયું પહેરવાની તો હજી વાર છે ભાઈ કઈ તારે, બરોબર? તમારી પાસે એક્રોસિટીનો કાયદો આવી ગયો છે ને એટલે તું પાવરમાં ન રહે એને કંઈ, અને મારો આ ઓડિયો તમે તારે એની આગળ મોકલજો જ। એ કોણ હતો? પરમાર કોક, શું નામ છે એનું, લીમડીનો, બરાબર? એને કે તું તારી હેસિયતમાં રહે, અને આવો તું અમારા ભાઈઓને દબાવતોય નહીં, ધમકીઓ દેતોય નહીં, તને ઘરમાં આવીને અમે મારશું, લે તારે આ પોલીસ સ્ટેશને અમારો ઓડિયો મોકલ્યો હોય ને તો મોકલી દેજે, લે હવે અમે તને ધમકી આપી છે। તું આટલું બધું બોલસ, ઓલા ઋષિભાઈ શાંતિથી વાત કરે છે, અને તું આટલું બધું બોલસ તો કાયદો કે સરકાર તારા બાપની નથી। તું જેમ કહેશ ને કે કડિયું ફળ્યું તો ચાંદીની તારી લેવાની હેસિયતે નથી તમારી। તમે ચંપલ માથા માથે ઉપાડતા હતા એ ભૂલી ગયા, બરાબર? તમારી હેસિયત જેટલી હોય ને એટલી હેસિયત પ્રમાણે જ વાત કરજે, બરાબર? એને કંઈ એ તને હું કહી દઉં છું પદ્મિનીબા વાડા, અને તારે મારું ઘર ગોતું હોય ગોતી લેજે ને, કે તારું એડ્રેસ મને દેજે તો હું તને તારા ઘરમાં આવીને મારીશ। બાકી દરબારના દીકરાઓને આવી ધમકી બમકી દેતો નહીં અને આવી હોશિયારી મારતો નહીં। 2 પૈસા થઈ ગયા છે એટલે તું હેસિયત તારી ભૂલી ગયો છો, બાકી તું તારી રીતમાં જ રહે ને કંઈ। આને એમની મને એમ થાય છે કે આપણા કોઈ ભાઈઓને અને આપણા અગ્રણીઓને કોઈને હુરાતા નથી ચડતું, અને અગ્રણીઓને હું જ કહેતી એવી છું કે ધીમે ધીમે કરીને આ લોકો સિંહ લગાડવા માંડ્યા,
હવે એમ કે અમારે કળિયું પહેરવી છે, સાફા બાંધવા માંડ્યા, ઘોડી ઉપર ચડવા માંડ્યા, બરોબર, આપણી બેનું દીકરીઓ લઈ જવા માંડ્યા. હમણાં ને તાજો દાખલો છે કે આપણા જાડેજાના દીકરી મેરેજ કરી લીધા છે આ લોકોમાં, બરાબર. એટલે આ હવે છે ને આ બધા જાગો. અને બીજું કે આપણા દરબારના દીકરાઓ સિંહ, અરે બાયકાસના બીજા સિંહ કહેતાય નથી. એવું નાનામાં નાનું પેલા છોકરું હતું ગામમાં, તો એને બાપુ કહીને બોલાવતા હતા. અને આને કે પેલા તો તું બાપુ કે, ઋષિરાજ નહીં, પેલા બાપુ બોલ, બાપુ એને કે તને તારું જડબું છે ને એ બીજા તો કોઈ નહીં કાઢે, પણ પદ્મિની બા તારી 32 કાઢી નાખશે. તારી એક્રોસિટી ગઈ હમણાં કહું અહીંયા, અને તારો કાયદો તારા હમણાં કહું અહીંયા ગયો, અને તું ક્યાંય વયો જઈશ તને નહીં ખબર પડે ને કઈ. આટલો બધો પાવર તને છે, તને કોના બાપનો છે? કે સરકાર તારા બાપની નથી હોય ને કઈ. હા એમ. અને સરકાર બરકાર અમારા માટે તો કાંઈ નહીં. એમ કે આ ઓડિયો છે ને ગમે. હલો. હા ભાઈ. હા, પદ્મિની બા બોલો છો તમે? આજે ઓડિયો ફરે છે. જી હા, હા પદ્મિની બા વાળા બોલું છું. હાજી, હા. ક્યાંથી બોલો છો? હું કચ્છમાં, તમને મારી ઓળખાણ આપી દઉં, કચ્છમાં ગાંધીધામથી અજમલભાઈ સોલંકી બોલું છું. હા, તો મારા પપ્પાની કચ્છમાં જ છે, ત્યાં શૈલેન્દ્રસિંહ જાડેજાને કદાચ આપ ઓળખતા હોય. હા, એ શૈલેન્દ્રસિંહ જાડેજા જીવાપર વાળા ને? જીવા પર, એની હું ભત્રીજી જ છું. હા હા, બરાબર, એની જે ભત્રીજી છો. તો એ શૈલેન્દ્રસિંહ જાડેજા અમારા જે છે ને, એ તો 1969 થી પારિવારિક સંબંધ છે. પણ અમારે ભાઈ ઈ પારિવારિક સંબંધની, આમાં તમારા જયપાલભાઈ બોલી ગયા ને એમાં આ બધી પછાડી થઈ. જયપાલભાઈ શું કામ બોલ્યા? ત્યારે કડી પેર ના પહેરો, આવો પ્રતિબંધ લાદવાડો કોણ? તમારે જે પહેરવું હોય પહેરો. કડીનો હું જો કડીમાં નથી ભાઈ. તમે ચોખ્ખો બોલો છો, ચોખ્ખો બોલો છો. કડી પહેરે છે, સાફા બાંધે છે, આ કરે છે, એટલે તમે કોણ રોકવાવાળા? મારી વાત તમે સાંભળો. હું ભાઈ તમને એમ કહું કે જો તમે ખોટું ન લગાડતા, હું તમને તમારા જયપાલભાઈ જે બોલ્યા છે ને એ કહું છું. જયપાલભાઈ શું કામ બોલ્યા એ જાણો ને? જયપાલ શું કામ બોલ્યા? તું રિક્ષા ફેરવતો તો રિક્ષા, તું બસની મુસાફરી કરતો હોય ભાઈ બસની મુસાફરી કર, તું બોર્ડર ઉપર જાય, ઈ બધું ક્યાં જયપાલભાઈ ને બોલવાની વાત છે? જયપાલભાઈ અમે બસની મુસાફરી કરી કે અમે રિક્ષામાં ફરી. તમે બોલો બરાબર? એક મિનિટ, તમે ક્યાંથી બોલો છો? ક્યાં રહ્યો છો તમે? હું તો રાજકોટ રહું છું ભાઈ. કઈ જગ્યાએ રાજકોટ? રાજકોટ રેલનગરમાં. હા, રાજકોટ રેલનગરમાં. જયપાલભાઈએ ઓલાને ફોન કરીને શું કામ કહેવાની જરૂર પડે? ઓલે કીધું કાનમાં તમે વાળી ન પહેરો, કાલ તમે કહેશો કે પેન્ટ ને શર્ટ ન પહેરો, માથે ફાડીઓ જે છે તમે પોતે બોલો છો સાફા બાંધવા માંડ્યા, ઘોડીએ ચડવા માંડ્યા. તો ઘોડી અમારા ખર્ચે અમે ઘોડી લેવાની, ઘોડી ઉપર ચડી, એમાં તમને શું વાંધો? ઈ બધું કરો, ઈ બધુંય કરો, પણ તમે બેન તમારા ઓડિયો બોલો છો તમને કે સાફા બાંધવા માંડ્યા. આપણ ઈ વાત સાચી છે ભાઈ, પણ તમે ટુકારા દ્યો બેન, ટુકારા અમને દ્યો ભાઈ. ઓલો ભાઈ તો રીતસર તમારો જે માણસ છે ને, એ તો રીતસર ધમકાવે છે ને કે મકાનમાં કડી આ પહેરતો નહીં પરવાર, બરાબર? એટલે કાલ ઉઠી લેતા, એટલે તમારા જે તો યુગો યુગ તમારાથી દબાયેલા રહેવાનું અમારે. ના દબાયેલા કોઈથી કોઈ નથી. અને મારી વાત તમે સાંભળો ભાઈ, તમારો દલિત સમાજ છે ને એનો મને કોઈ વિરોધ નથી. અને દલિત સમાજમાં મારી પાસે બોલો છો. હવે તમે સારા માણસ ના બનો, તમારો ઓડિયો પડ્યો છે. જો મેં કોઈ ઝઘડો કરવા દે ને, મેં ઝઘડો કરવા માટે છે ને, મારી પાસે ફોટા પડ્યા છે કે મેં તમારા દલિત સમાજને કેટલી મદદ કરી છે, બરોબર? પણ આ બધું થયું ક્યારથી? જયારે આ જયપાલભાઈ આટલું બોલ્યા, એટલે જયપાલભાઈ ઓલા ભાઈએ કાંઈ કર્યું નથી ને, તમારા માણસે કાંઈ કર્યું નથી ને, જયપાલભાઈ ને શોખ થતો એટલે જયપાલભાઈ બોલ્યા. નહીં, અમારા ભાઈ ની ભૂલ, હાલો ને ભાઈ, બરોબર? હું ક્યાં કહું છું? પછી બેયમાં વસ્તુ તો મારે જયપાલભાઈ મારી વાત તમે સાંભળો ભાઈ, મારી વાત તમે સાંભળો. મારે જો અમે બોલીને એક જ હોય, અમે બોલીને ફરી નહીં, બરોબર? કાલે મારે જયપાલભાઈ સાથે વાત થઈ ગઈ છે, બરોબર, સમાધાનની. તો પછી હવે કઈ મેટર નથી. તો જયપાલભાઈ યાર મારે કાલ ચર્ચા તમે જયપાલભાઈ તારો ભાંગી નાખીશ અને એવું તમે બોલો છો, એના ઘરે પહોંચી ડાક્ટર ભાંગી નાખો, તમે તો બહાદુર છો. મારી વાત તમે સાંભળો ભાઈ. ઈ ઋષિભાઈ ને કે તું બસની મુસાફરી કરતો ઈ કરજે ભાઈ, અને પોલીસની ગાડી આવી જશે તો પોલીસની ગાડી આવી જાય ભાઈ. પદ્મિની બાબેન એક વાત સાંભળો, તમારા માણસે જયારે કીધું કે તમારે કાનમાં વાળી ચાંદીની નહીં પહેરવાની, એટલા માટે ચાંદીની વાળી નહીં પહેરવાની આવું બોલ્યો હોય, એટલે મતલબ એને તું જ સમજે છે એટલે ને. જયપાલભાઈ જ્ઞાતિ નહીં ભાઈ, તમારો માણસ તું જ સમજે છે, તું જ સમજીને કે તમે કાનમાં વાળી નહીં કરજો, આવું ઉતારી પાડો. જયપાલભાઈ ધમકી જ આપતા હતા કે ભાઈ પોલીસની ગાડી આવી જશે, બરાબર? કાયદેસર કાં તો શું કરે બીજું? અમે તો લડવા, અમે બંધારણને માનવા વાળા માણસો છીએ. લડવું કે હું છું, તમારી સાથે જ્યાં સુધી વાત કરી છે ત્યાં સુધી એક અસભ્ય શબ્દ નહીં આવે. અમારા સંસ્કાર તમે બોલી રહ્યા છે ને, મારા મોઢામાંથી ગાળ નીકળી જશે, તારો ડાચો તોડી નાખીશ. આ જાડેજાની છોકરી લઈ જા. બેન છોકરી તો જુઓ, મારી વાત તમે સાંભળો. મહિલા એવી છે ને
મહિલા એવી વ્યક્તિ છે ને કે રહે તો આપથી અને જાય તો સગા બાપથી, એમાં કોઈ જ્ઞાતિ એવો દાવો નહીં કરી શકે, બરાબર ને, કે અમારી છોકરીઓ કોઈ ભેગી નથી ભાગી કે અમારો છોકરો કોઈને લઈને નથી ભાગી ગયો. આ તો સમાજમાં જે છે ને એ ચાલ્યા કરે છે. તમે એવું વાત કરો કે હવે સાફા પહેરવા માંડ્યા, કાલ તારા કને આવી ગયું, બરાબર, તમે સાવરણા વાળો છો, સાફા પહેરો, ઘોડીએ બેસો, કડિયું પહેરો, ઓડિયોમાં તો તમે વાંધા ઉપાડો છો કે આવું ન કરવું જોઈએ. ક્ષત્રિય છીએ તો અમે ક્ષત્રિય રહેવાના છીએ, તમે બધું પહેરો. તમે ક્ષત્રિય રહો ને ક્યાં ના છે, તમારી જ્ઞાતિ કોણ લઈ શકે તમારી પાસે? આ તો તમે કહો છો તમે ક્ષત્રિય છો એટલે બીજાને તમારે પગ નીચે આટલો પાવર તમે જયપાલભાઈ પહેલા વાત કરી લ્યો ભાઈ, અને તમારે જયપાલભાઈ આટલો પાવર કર્યો ને, આટલો પાવર કર્યો ને, અમારે અહીંયા ઘરે તો રાત દિવસ તમારા જેવો ક્ષત્રિય કોઈ નથી જોયો. અમે તો રાત દી કેસો લડીએ છીએ ક્ષત્રિયોના, અમે રાત દી મિત્રો છે, ખાઈએ પીએ છીએ. મારા આસિસ્ટન્ટો ક્ષત્રિય છે, કોઈ આવી વાત નથી કરી કે તમારે સાફો ન પહેરવાનો, તમારે ઘોડી ન ચડવાની. ઘોડી અમારે ખાતે ઘોડી લઈ આવીને એના ઉપર અમે ચડીએ, તેમાં તમને શું વાંધો છે? પણ ભલે ને બેસો ને ભાઈ, અમે ક્યાં ના પાડીએ? તમે તો ઓડિયોમાં તમે બોલી રહ્યા છો સાફા બાંધવા એમ નહીં, એટલે હું ક્યારે બોલી તો તમે સાંભળો કે જયપાલભાઈ આટલું બધું બોલે છે. જયપાલભાઈ તો એટલે તમને કઈ દેખાતું જ નથી. મને દેખાણું એટલે તમને કહું છું, તમારા બોર્ડર ઉપર જવું હોય તો બોર્ડર ઉઠી તું આજે, એટલે એમાં એ તો એમ છે કે ભાઈ તમે પરંપરાગત બોર્ડર એમાં દરબારના દીકરાઓ નથી, દરબારના દીકરા છે તો એસસી એસટી ઓબીસી જે છે ને એ 65% છે. છતાં હું તમને કહું, જો ભાઈ ક્ષત્રિય છે ને, ક્ષત્રિય એને એ 18 વર્ણ માટે બેઠો છે. પણ આ તો તમે હમણાં તો ઓડિયો બોલો છો કે સાફો નહીં બાંધવાનો, ઘોડી નહીં ચડવાનું, હાથમાં તમે સાવણ વાળા ઝાડુ કચરો કાઢવા વાળા છો, આ બધું એમ નહીં. મારી વાત એમ નહીં, તમે ઈ ભાઈ તમે જયપાલભાઈ નું તો જોવો, તમે મને શું કીધા રાખો ભાઈ? તમે જયપાલભાઈ નું તો પેલા જોવો. જયપાલભાઈ નું કીધું, મેં તપાસ પૂરી કરી. હું જયપાલભાઈ ને હું તમને કહું, આજ દિવસ સુધી મારી વાત નથી થઈ, પણ મેં ગામમાં તપાસ કરી. આ તમારા માણસો દબાવીને એ લોકોને કહે છે કે તમે કાનમાં તમારે ચાંદીની કડીઓ નહીં પરવાની, મતલબ કે તુચ્છ છો તમે, તુચ્છ રહો. તો મેં જયપાલભાઈ નું જોયું, તો તમે તમારા માણસો પણ જોવો ને કે જયપાલભાઈ ને ક્યારે પહેરવાની ફરક પડી. આ હું કહું છું બરાબર, પણ જયપાલભાઈ ને આટલું બધું બોલવાનું શું છે? પણ એ તો કેસો, સ્વાભિમાન તો માણસ નું જાત છે, સ્વાભિમાન માણસ માટે, સ્વાભિમાન સૌને વાલું હોય ભાઈ. તમે ધમકી દીધી, હવે અમે દબાઈ, હવે અમે દબાઈ કડીઓ પહેરવાનું છોડી નહીં, અમે લડતા હવે મરી જશો, અમે મારી નાખશો ને શું કરશો? તમે ખૂન કરી નાખશો ને. એમ નહીં, તમે કડિયું પહેરો, ઘોડી ઉપર બેસો ને બધું કરો. તમને એક વાત હું તો શોર્ટ કહી દઉં, તમે જે છે માણસ કર્મથી મહાન થાય છે, જાતિથી કોઈ મહાન નથી થતો. કર્મ સારા હોય ને તો ગમે વાતો બોલો. તમે રાજકોટમાં રેલનગરમાં પૂછાવી લેજો કે પદ્મિની વાળા શું વ્યક્તિ, પેલા પૂછાવી લ્યો, પછી તમારી યાર ચર્ચા કરજો. મેં તો ઓડિયો મારી વાત સાંભળો, બીજો કોઈ મતલબ નથી. ઓડિયો તમારો ઓડિયો મેં સાંભળ્યો એટલે મને દુઃખ થયું કે માણસ છે અને માણસના અધિકારોનું હનન કરે. આ વસ્તુ કેટલી યોગ્ય છે? અમુક ટાઈમે અમુક વસ્તુ બોલવી પડે છે. ન છૂટકે તમે અમને બોલાવો છો ભાઈ. હા, ન છૂટકે તમે જયપાલભાઈને ક્યારે બોલવું પડે? બોલી હોય અમે એમને હું બોલી હોય તો ઠીક છે. તેઓએ ક્ષમા યાચના માંગી હતી અને દલિત સમાજે તેમને માફ પણ કર્યો હતો. અને હવે તે રૂપાલાને સમજાવી રહ્યા છે કે તેમને તેમના શબ્દો ઉપર કંટ્રોલ કરવો જોઈએ અને તેમને જાહેરમાં આ વસ્તુ ન બોલવી જોઈએ. આ એ જ પદ્મિનીબા વાળા છે જેઓ 1 વર્ષ પહેલાં દલિત સમાજના યુવાનને મારવાની ધમકી આપી રહ્યા હતા અને ગમે તેવી ભાષાનો પ્રયોગ કરી રહ્યા હતા. જેને પોતે જ પોતાના વાણી ઉપર કાબુ નથી, તે વ્યક્તિ રૂપાલાને કહી રહ્યું છે કે તમે તમારી વાણી પર કંટ્રોલ કરો. જે પોતે જ ક્ષમા માંગી રહ્યું છે દલિત સમાજ પાસેથી, તે જ વ્યક્તિ અત્યારે બીજા કોઈક વ્યક્તિની ક્ષમા યાચનાને ઠુકરાવીને અન્ય ત્યાગ પર બેઠા છે. તો વિચારવાની વાત એ છે કે તમે તો રૂપાલા જે બોલ્યા છે તેના કરતાં પણ વધુ ખરાબ શબ્દોનો પ્રયોગ કરી ચૂક્યા છો દલિત સમાજ માટે. દલિત સમાજે તમને માફ પણ કર્યા છે. તમે પોતે એક એવા વ્યક્તિ છો જેની તમારી વાણી ઉપર કંટ્રોલ નથી અને તમે જાતે જ યુવાનને મારવાના સુધીની વાત કરી રહ્યા છો અને હવે તમે જ રૂપાલાને કહી રહ્યા છો કે તમારે તમારા શબ્દો ઉપર કંટ્રોલ કરવો જોઈએ. તમે રૂપાલાને એવું કહી રહ્યા છો કે તમે રોટી અને બેટીની જે વાત કરી તે ખોટી છે, બહેન દીકરીઓનું અપમાન થાય. અને તમે જાતે જ એક યુવાનને કહી રહ્યા છો કે તમે અમારા ત્યાંની દીકરીઓ પણ લઈ જવા માંડ્યા છો. એટલે તમારા સમાજની દીકરી કોઈ બીજા સમાજમાં જાય છે ત્યારે તમે બીજાના સમાજની દીકરી અને દીકરાને ગમે તેવી ભાષા પ્રયોગ કરીને કંઈ બોલી રહ્યા છો અને તમે રૂપાલાને સમજાવી રહ્યા છો કે આ વસ્તુ તમારે ન કરવી જોઈએ. તો વાત અહીંયા એ જ છે અને જનતા એ જ સવાલ પૂછી રહી છે કે જે પોતે ક્ષમા યાચના લઈને બેઠી છે તે સ્ત્રી કઈ રીતે રૂપાલાની માફી ન સ્વીકારી શકે.